બાળકો સ્માર્ટફોનનો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે। ગુજરાત સરકાર દેશમાં સૌ પહેલા ટીચર, પેરેન્ટ્સ અને બાળકો માટે ગાઈડલાઈન લાવશે અને સાયકિયાટ્રિસ્ટ સાથે વાત કરીને પરિપત્ર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે દેશભરમાં કેટલાક સમયથી બાળકો સોશિયલ મીડિયા, સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમતગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી અને સોશિયલ મીડિયા, સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ચર્ચા કરી હતી। સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકાર જે બાળકો જે છે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહે તેવી ગાઈડલાઈન બહાર પાડવા જઈ રહી છે। કારણ મહત્વની વાત એ છે કે નાના બાળકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ મોબાઈલની લતના લીધે જે છે ક્યાંક ભણતરથી વંચિત રહેતા હોય ને જે રમતગમતની પ્રવૃત્તિ છે તેનાથી પણ વંચિત હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ત્યારે સરકારે ચિંતા જતાવી છે અને એક મિટિંગ યોજીને વહેલી તકે ગાઈડલાઈન બહાર પાડનાર છે। ત્યારે આપણી સાથે કેટલાક ટીચર, વાલીઓ છે અને સીધા આપણે એમની જોડેથી જાણીશું। મેડમ, કેટલું ગંભીર કહી શકાય છે કે બાળકોને મોબાઈલની લત લાગી રહી છે, શિક્ષણથી બી વંચિત થઈ રહ્યા છે, નવી ગાઈડલાઈન આવશે સરકારની, શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ કે જે ગવર્મેન્ટ નવી ગાઈડલાઇન્સ આપે છે ને એજ્યુકેશન ઓફિસર આટલું બધું ધ્યાન રાખે છે તે તો વેરી ગુડ છે, બહુ જ સારું છે પેરેન્ટ્સ માટે, છોકરાઓ માટે ને ખાસ કરીને ટીચર્સ માટે। બિકોઝ અમે જોઈ રહ્યા છે કે એકેડેમિક પર એ લોકોનો બહુ જ ઇફેક્ટ પડે છે, સોશિયલી તે લોકો લોસ્ટ જ છે, સાથે સાથે એ લોકો બેસતા નથી, બધા ઇન્ડિવિજ્યુઅલ હોય છે। કંઈ ને કંઈ એક્ઝામમાં પણ જસ્ટ બિકોઝ મોબાઈલનો યુઝ વધારે હોય છે તો એક્ઝામમાં પણ એ લોકોને ઇફેક્ટ કરે છે। તો ગવર્મેન્ટે આ સ્ટેપ્સ લીધેલો છે તો તેને માટે તો બહુ જ સારું, જલ્દી બહાર પાડે। જેસે આપણે એક એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ, આપણે બહુ જ નાના છોકરાઓ, નિયરલી 15 યર્સના છોકરાઓ પણ પેરેન્ટ્સને એક થપકોથી જ કે ભાઈ મોબાઈલ કેટલું જોઈ છે તું ભણ વધારે, તેની પરથી લાગીને પણ સુસાઇડના પણ બહુ બધા કેસીસ સામે આવે છે। તો એને માટે આ બહુ જલ્દી એ લોકો ગાઈડલાઇન્સ કરે તો તેને માટે સરકારને એક તો વિનંતી છે અને ખૂબ આભાર છે કે તમે એક આવો સ્ટેપ લીધેલો છે। બિલકુલ દી, તમે જણાવજો, તમે એક વાલી છો, કઈ રીતના જોવો છો બાળકોની જે મોબાઈલની લત અને સરકારના નિયમ આવશે? વાલી તરીકે બોલવાનું કે ટીચર? શું કહેશો તમે એક વાલી તરીકે? તમારા બી બાળક છે અને જે રીતના મોબાઈલની લત લાગી રહી છે? ઘણું જ હમણાં જે ચાલી રહ્યું છે એ સમયમાં ઘણી તકલીફ છે મોબાઈલ માટે, કે હું એક ટીચર પણ છું ને એક વાલી પણ છું। તો એક ટીચર્સ તરીકે જોવા જાઉં તો વાલી મિટિંગમાં વાલીની એ જ કમ્પ્લેન વધારે હોય છે કે અમારા બાળકો ઘણીવાર મોબાઈલ લઈને બેસી જાય છે, અમે ના પાડીએ છીએ તો પણ મોબાઈલ લઈને બેસી જાય છે અને કંઈક બોલીએ છીએ તો એ લોકોને ખોટું લાગી જાય છે। તો ઘણા પેરેન્ટ્સની એ કમ્પ્લેન વધારે આવતી હોય છે કે મોબાઈલનો ઉપયોગ બાળકો ઘણી રીતે વધારે ઉપયોગ કરે છે ને વધારે પડતું કે ગેમ રમતા હોય, જેના લીધે એ લોકો અભ્યાસ પર ધ્યાન નથી આપી શકતા। ને એક વાલી તરીકે જોઈએ તો સરકાર આ સ્ટેપ લે છે તો ખૂબ જ સારો છે। બિલકુલ, તમે જણાવજો, ખાસ કરીને અમે બાળકો પુસ્તક કરતાં મોબાઈલ વધારે હાથમાં રાખે છે, તમારા બી બાળક હશે, ઘરમાં મોબાઈલ લેતા હશે, કઈ રીતે જોવો છો? જો હવે ગવર્મેન્ટ જો આ નિયમ લાવી રહી છે કે જેને મોબાઈલ બાળકોને આપવો નહીં, તો એ બહુ સારો નિયમ છે। કારણ કે મારા બાળકોને પણ હું જોઉં છું તો ઘણી વખત પ્રેશરફુલી આપવો પડે છે મોબાઈલ, પણ અમે લોકો કેવું કરીએ છીએ કે એને હાફ એન આવર માટે એક ફિક્સ બંધાયેલો એક ટાઈમ આપીએ છીએ, જેથી કરીને એ એના એજ્યુકેશન પર્પઝથી યુઝ કરી શકે। અધરવાઇઝ મોબાઈલનો યુઝ કરવો એ બહુ જ દૂષણ કહી શકાય છે મારા મત મુજબ।